દિલ્હીમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે। એનડીએ ત્રીજી વાર સરકાર બનાવવા શરૂ કરી કવાયત। લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે। આ વખતે 400 પારના નારાનો તો ફિયાસ્કો થઈ ગયો છે, સાથે જ ભાજપને 300 પાર પહોંચવાના પણ ફાફા પડી ગયા છે। જનતાએ બધી જ પાર્ટીઓને માપમાં રહેવાનો સંદેશો આપી કોઈને સરકાર બનાવવા મેજિક આંકડો ન આપ્યો। એનડીએ 292 બેઠક પર અટક્યું તો ઇન્ડિયા ગઠબંધન 234 અને અન્યને 17 બેઠક મળી। એટલે દિલ્હીમાં સરકાર બનાવવા માટે કવાયત તેજ થઈ ગઈ છે। સવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળીને 17માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે। કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી દીધી છે। જે દરમિયાન કઈ રીતે સરકાર બનાવી તેને લઈને એનડીએ ગઠબંધનની અને મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી, જેમાં એનડીએના 15 નાના મોટા પક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે। તો નરેન્દ્ર મોદીએ 7 જૂને સરકાર બનાવવા માટે દાવો કરશે। 7 જૂને સંસદીય દળની બેઠક મળશે, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે। આ તરફ ઇન્ડિયા ગઠબંધન પણ પ્રયાસમાં હતું કે કોઈ પણ રીતે ભેગા થઈ અને સરકાર બનાવવામાં આવે, પરંતુ 234નો ઇન્ડિયાનો આંકડો બહુમતથી ખૂબ જ દૂર રહી ગયો છે। ઇન્ડિયા ગઠબંધન માટે 234થી આગળ વધવું શક્ય ન બની શક્યું, કારણ કે અન્યના ફાળે પણ 17 જ બેઠક મળેલી છે। જો તે પણ તેમની સાથે જાય તો આ આંકડો મળી શકે તેમ હતો। તેઓએ પ્રયાસ કર્યો હતો। શરદ પવારે ફોન કર્યો હતો નીતિશ કુમારને કે જેથી એનડીએ ગઠબંધનના બદલે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય। વાતો તેવી પણ વહેતી થઈ કે તેઓ માટે ઉપ પ્રધાનમંત્રી પદ ખાલી કરવામાં આવી શકે છે। તેઓ માટે એ પદ રાખવામાં આવશે જો તેઓ ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપે, પરંતુ આ તમામની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન સાથે નીતિશ કુમાર જોવા ન મળ્યા। એની વચ્ચે એવી પણ વાતો વહેતી થઈ હતી કે નીતિશ કુમાર અને તેજસ્વી એક જ પ્લેનમાં સવાર થઈને આવી રહ્યા છે। તો શક્યતાઓ છે કે બંને સાથે સવાર થઈને આવી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન માટે સારા સમાચાર લઈને આવશે। પરંતુ ઇન્ડિયા ગઠબંધનની બેઠકની અંદર એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે હવે તેઓ મજબૂત વિપક્ષની ભૂમિકા માટે પણ તૈયાર છે, કારણ કે જે વિપક્ષ વિહોણી વાત થતી આવી હતી તે આ વખતે કદાચ લોકસભાની અંદર જોવા ન મળે। હાલમાં ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ પાસે સૌથી વધુ મત હોવાની વાત કોંગ્રેસ કરી રહ્યું છે। બીજી તરફ ઉત્તર પ્રદેશમાં જે સારું પ્રદર્શન રહ્યું છે, જેના કારણે એસપીમાં પણ પ્રાણ ફૂંકાયા છે। સમાજવાદી પાર્ટીએ જે પ્રદર્શન કર્યું છે તેને લઈને તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ મજબૂતાઈ સાથે લડશે તેવી વાત પણ તેમના તરફથી કરવામાં આવી છે। બીજી તરફ હવે એ પણ જોવાનું રહ્યું કે જ્યારે 7મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત પોતાને દાવેદાર તરીકે રાષ્ટ્રપતિ સામે રજૂ કરવા જાય છે, ત્યારે એનડીએ ગઠબંધન ત્યાં સુધી અકબંધ રહે છે કે કેમ। આ પહેલા પણ નીતિશ કુમાર કહી ચૂક્યા છે કે સરકાર બનાવવામાં સમય ન વેડફવો જોઈએ, સરકાર માટે તુરંત દાવો કરી દેવો જોઈએ। જે એનડીએની બેઠક મળી હતી તેમાં પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ પોતાની સહમતિ આપી હતી। તેઓએ કહ્યું હતું કે અમારા માટે એક જ પ્રધાનમંત્રીનો ચહેરો હોઈ શકે અને તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બીજી તરફ અમિત શાહ એનડીએના અન્ય 15 ઘટક દળોની સાથે પણ વાતચીત કરી રહ્યા છે। તેઓની પાસેથી પણ સહમતિ લેવામાં આવશે। જે રીતે જાણવામાં આવી રહ્યું છે તે પ્રમાણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ જ્યાં સુધી નવી સરકાર નહીં બને ત્યાં સુધી ફક્ત નરેન્દ્ર મોદી બનીને રહેશે એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે। પરંતુ તમામ લોકો એ વાતને પણ નકારવા તૈયાર નથી કે સરકાર એનડીએની જ ફરી એક વખત બની રહી છે। જે રીતના સમીકરણો થયા છે, 240 બેઠકો ભાજપ એકલા હાથે જીતીને લાવ્યું છે। બીજી તરફ 292 બેઠકો એટલે કે જે મેજિકલ ફિગર હતો તે પણ તેમને મળી ગયો છે। સરકાર નરેન્દ્ર મોદીની બનશે તે વાતને પણ કોઈ નકારવા તૈયાર નથી। બીજી તરફ આ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે નીતિશ કુમાર કે જેઓને પલટુ રામ કહી તેઓ ઉપર પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા હતા, તે વાત પણ હવે શૂન્ય પર આવી ગઈ છે, કારણ કે નીતિશ કુમાર તરફથી પણ સ્પષ્ટતા થઈ ચૂકી છે કે તેઓ માટે હાલમાં એક જ દળ મહત્વનું છે અને તે છે એનડીએ, એટલે કે તેઓ એનડીએ સાથે જ રહેશે। એન ફેક્ટરને લઈને નાયડુ પણ ચર્ચામાં રહ્યા હતા। એન ફેક્ટરમાં નાયડુએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અમે પ્રી પોલ અલાયન્સ લડ્યા છીએ। ઇલેક્શન પહેલાં અમારી જે ઇલેક્શનની પહેલાંની કમિટી હતી તે જ કમિટી યથાવત રહેશે, તે જ સંગઠન યથાવત રહેશે, તે જ નેતાઓ અને તે જ નેતાઓ સાથેનો ચહેરો પણ અમારો સ્પષ્ટ છે। તો આ વાતથી એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બીજેપી સાથે અન્ય ઘટક દળો ભેગા થઈ એનડીએ આ સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ અહીંયા આગળ ઇન્ડિયા ગઠબંધન વધુ મજબૂત થઈ ગયું છે। હજી આમાં પણ જો દીદીના બેઠકના લોકો એટલે કે ટીએમસી બેઠક પણ આમાં જોડાઈ જાય છે તો વિપક્ષ હજુ પણ મજબૂત થઈ શકે છે। પરંતુ હાલમાં ઇન્ડિયા ગઠબંધન વર્સિસ એનડીએ લોકસભામાં જોવા મળશે તે વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે। રાહ જોવાઈ રહી છે સત્તાવાર જાહેરાતની કે જો 7મી તારીખે પ્રધાનમંત્રી તરીકે પોતાની દાવેદારી નરેન્દ્ર મોદી સ્પષ્ટ કરે છે તો 8મી તારીખે શક્યતાઓ છે કે તેઓ શપથ પણ લઈ શકે છે।
સાથે જ આજે જે એનડીએની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે ફરી એક વખત પ્રધાનમંત્રીના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં આવે તેવો પ્રસ્તાવ પર એનડીએ તરફથી આપી દેવામાં આવ્યો છે. આ કાગળમાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે ફરી એક વખત એનડીએનો ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બને તેવો પ્રયાસ કરવામાં આવશે તે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ભૂતકાળમાં જે સારા કાર્યો કર્યા છે અને જે વિઝન પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું રહ્યું છે તેને લઈને એનડીએનો ચહેરો પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જશે તે વાત આ સ્પષ્ટ કરી દેવામાં આવી છે સહમતિમાં.